અમદાવાદમાં વસ્તી ગણતરીની કામગીરી હવે વિવાદના વંટોળી ચડી છે. યુનિવર્સિટીના પ્રોફેસરો બાદ હવે એન્જિનિયરિંગ કોલેજોના પ્રોફેસરોએ પણ આ કામગીરી સામે મોરચો માંડ્યો છે. પ્રોફેસરોનું સ્પષ્ટ કહેવું છે કે જૂન મહિનાથી પરીક્ષાઓ અને એડમિશન પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થવાનો છે. તેવામાં વસ્તી ગણતરી જેવી કામગીરીમાં જોડાવાનું તેમના માટે શક્ય નથી. એટલું જ નહીં, પ્રોફેસરોએ આ કામગીરીને પોતાના ડેઝિગ્નેશન એટલે કે હોદ્દાની ગરિમાની બહારનું કાર્ય ગણાવીને અસહમતિ દર્શાવી છે. આ મામલે અગાઉ મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવતા હવે પ્રોફેસરો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળીને આક્રોશ વ્યક્ત કરવાની તૈયારી કરી રહ્યા છે. પરીક્ષા અને એડમિશનની સિઝનમાં જો પ્રોફેસરો વસ્તી ગણતરીમાં જોડાશે તો વિદ્યાર્થીઓના ભાવિ પર શું અસર થશે તે હવે મોટો સવાલ બની રહ્યો છે. અઠવાડિયા પહેલાં અમારા એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકો અને સાયન્સ કોમર્સ અને પોલિટેકનિકના અધ્યાપકોને વસ્તી ગણતરી માટેના ઓર્ડર કરવામાં આવેલા છે. પણ આ જે ઓર્ડર કરવામાં આવ્યા છે, જે સરકારના નિયમો છે એનાથી કંઈક થોડાક અલગ હોય એવું લાગી રહ્યું છે, જેના માટે અમારા મંડળ દ્વારા અમારી કમિશનર કચેરીથી માંડીને સીએમ સુધી રજૂઆત કરી છે કે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને અમારા જે અધ્યાપકો છે એમની જે પોસ્ટ છે એને અનુરૂપ એમને કાર્ય આપવામાં આવે. ઓકે, જૂન મહિનાથી જે આ પ્રક્રિયા થવાની છે, કયા કયા એવા કામો છે એના કારણે તમારે વર્કલોડ વધી જશે? મે અને જૂન અમારા માટે પીક ટાઈમ કહેવાય, કેમ કે એડમિશનને લગતી કામગીરી થઈ રહી છે, જેમાં અમે પેરેન્ટ્સને અને જે એન્જિનિયરિંગમાં નવા એડમિશન લેવાના છે એને અમે સલાહ સૂચનો આપીએ છીએ, કઈ રીતે એમને ફોર્મ ભરવું એ બધું માર્ગદર્શન આપીએ છીએ. અને આખું એડમિશનનું તંત્ર આખું ખોરવાઈ જશે આ વસ્તુના લીધે, કેમ કે ખાસા મેમ્બર્સ એપી કમિટીમાં જોઈએ છે. પ્લસ જે ચાલુ સેમેસ્ટર્સ છે જેના રિલેટેડ એનું એક્ઝામિનેશન, પછી એક્ઝામિનેશન થિયોરી એક્ઝામિનેશન, પ્રેક્ટિકલ વાઇવા, જેમાં અમારે બહારની કોલેજમાં પણ ડ્યુટી કરવાની હોય છે. સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે, એના આન્સર શીટનું અસેસમેન્ટ બોલો, બધી A to Z બધી વ્યવસ્થાઓ એક્ઝામ રિલેટેડ એ બધી સ્ટાફ જ કરતો હોય છે, તો એ પણ ખોરવાઈ જઈ શકે છે. એક તરફ શિક્ષકો જે છે તેઓને આ કામગીરી સોંપાય છે, એવામાં પણ આ નારાજગી છે વસ્તી ગણતરી લઈને. યુનિવર્સિટીના પ્રોફેસરો ના પાડી રહ્યા છે, એ પણ વિરોધ કરી રહ્યા છે. હવે એન્જિનિયરિંગના પ્રોફેસરો પણ વિરોધ કરી રહ્યા છે, તો કામગીરી કોણ કરશે એ પણ સૌથી મોટો સવાલ છે. શું કહેશો? ના, કામગીરીની અગત્યતા છે. સરકાર આ બાબતમાં ધ્યાન આપે છે, મહત્વની વાત છે, એમાં કોઈ વિચારવા જેવું નથી. પણ એમને એ વિચારવું જોઈએ કે શિક્ષણની વાત કરવામાં આવે છે ત્યારે જો આ કાંઈ કોઈ પણ પ્રકારના નુકસાન સીધા દેખાતા નથી, કદાચ ઇમિડિયેટ જોવા ના મળે, પણ સમાજને આનું નુકસાન તો છે જ. જો કોઈ બાળકોના શિક્ષણ ઉપર કોઈ પણ પ્રકારની અસર થતી હોય તો એ ધ્યાને લેવું બહુ જ જરૂરી છે. અને એમાં આ ટીચર્સ, અમારે ટેકનિકલ એજ્યુકેશન એટલે અમારે પ્રોફેશનલ કોર્સીસમાં આવીએ છીએ, અને જો એમાં ઉણપ રહી જાય તો એની અસર ઇન્ડસ્ટ્રીઝ અને એના પર ડિપેન્ડન્ટ જે ગ્રોથની વાત કરે છે, દેશના ગ્રોથની, વિકાસની વાત કરે છે, એ બધા પર પણ અસર પડવાની છે. તો અમને જો એમાં એંગેજ કરી અને અમારી એફિશિયન્સીને એ રીતે યુઝ કરવામાં આવે કે ટેકનિકલ એજ્યુકેશનની વાત કરવામાં આવતો તો બેસ્ટ છે, કોઈ વાંધો નથી. પણ જો આ વસ્તી ગણતરી જેવા કામ કે જે અમને આપવા માટે એમના જે શું કહેવાય પત્રો થયેલા છે એમાં એ મુજબ પણ અમને એ કાર્ય ના મળવું જોઈએ તો પણ આપવામાં આવે છે, તો એ યોગ્ય નથી. સર, રજૂઆત તો કરવામાં આવી છે, સીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે, પણ તેમ છતાં જો આ કામગીરી સોંપાશે તો શું પ્રોફેસરો, એન્જિનિયરિંગના પ્રોફેસરો? આના માટે હવે અમે સોમવારે એએમસીના કમિશનર શ્રી પાણી સાહેબને અમે રજૂઆત કરવાનું જવાના છીએ, અને અમને આશા છે કે પાણી સર અમારી જે રજૂઆત હશે સાંભળશે અને એના માટે યોગ્ય નિર્ણય લેશે. બિલકુલ, તો જે પ્રકારે વસ્તી ગણતરીને લઈને આદેશ કરવામાં આવ્યા છે, પહેલાં યુનિવર્સિટીના પ્રોફેસરો જે છે તે પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, અને હવે ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર છે કે તેઓમાં પણ જે આદેશ કરવામાં આવ્યા છે વસ્તી ગણતરીને લઈને, અને તેને લઈને પ્રોફેસરોમાં નારાજગી અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન શાણિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.